કિરણબેન હરેશકુમાર જસવાણી. હું વાઘોડિયા ગામમાં રહું છું અને પીપરિયા કોલેજ છે NC ઝવેરી, ત્યાં મેં BA કર્યું હતું અને LLB અને LLM મેં SP યુનિવર્સિટી આણંદથી કર્યું છે. મારું પહેલેથી રહેવાનું વાઘોડિયામાં જ છે અને સ્કૂલ પણ મારું અહીંયા વાઘોડિયામાં એનજીસામાં થયું છે. ત્યારબાદ મેં 2017માં મારી સનદ આવી ત્યારે મેં બરોડા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં પ્રેક્ટિસ કરી હતી અને પ્રેક્ટિસ દરમિયાન જ મેં સિવિલ જજની પરીક્ષાની તૈયારી ચાલુ કરી હતી. ત્યારબાદ બેક ટુ બેક મેં 6 અટેમ્પ આપ્યા. દરેક અટેમ્પમાં મારું કંઈક ને કંઈક મતલબ ઓછું થઈ જતું હતું, એટલે મારું સિલેક્શન નહોતું થતું. છઠ્ઠું અટેમ્પમાં મારું સિલેક્શન ફાઇનલી થઈ ગયું સિવિલ જજમાં અને મને જજ બનવાની પ્રેરણા પ્રેક્ટિસ દરમિયાન જજીસની લાઈફસ્ટાઈલ જોતી હતી, કોર્ટમાં એમનું ઉઠવાનું બેસવાનું એમનું જે ડેડિકેશન હતું એ જોતી હતી. ત્યારબાદ મને જે ટાઈમ મળતો હતો તે એમનું જે પાર્કિંગ હોય છે ત્યાં પાર્કિંગમાં બેસતી હતી. એમની જે કાર હોય છે એમના પર સિવિલ જજ, જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ બધું લખેલું હતું, તો એ મને ઘણું અટ્રેક્ટ કરતું હતું કે જેનાથી મને મહેનત કરવાની ઘણી પ્રેરણા મળતી હતી. પછી મેં હાર્ડ વર્ક કર્યું અને મારું સિલેક્શન થઈ ગયું અને મારા ભાઈનો સપોર્ટ રહ્યો. મને એકચ્યુઅલી 12th પછી કોઈ ભણાવવા તૈયાર જ નહોતું, પણ મારા ભાઈએ મને ઘણો સપોર્ટ કર્યો. એને મારા માટે ઘરે ઘણી ફાઇટ કરી કે મેં મારી બહેનને ભણાવીશ, જે બી હોય મેં એને ફૂલ સપોર્ટ કરીશ. એના સપોર્ટથી જ મેં આજે જે બી છે એના સપોર્ટથી જ છે. મારું નામ હતું 82 રેન્ક પર મારું નામ હતું. પછી બસ મને ઘણું આંખમાંથી ઘણા આંસુ આવી ગયા. મારા ઘરે પણ આમ ભાવુક માહોલ થઈ ગયો તો મારી બેન, મારા મમ્મી પણ રડી રહ્યા હતા મારા જોડે. હા, કુકિંગનો ઘણો શોખ છે. હવે બસ પોસ્ટિંગ આવે તો ડેડિકેશનથી જોબ કરીશું, પોતાની ફરજો બજાવીશું.